Hello everyone, my name is Rahul Makwana, and in the last video we are doing the chapter 2 of 12th economics, that is introduction to growth and development. And in that part we have completed the introduction, right? Meaning of economic growth, definition, limitations, meaning of economic development, then their characteristics, then limitations of it, and what was the difference between the economic growth and economic development. So at last we completed the difference between economic growth and economic development. So now in this video we are going to see the indicators of development, right? So indicators of development means કે ડેવલપમેન્ટ કોઈ પણ કન્ટ્રીની અંદર થયું છે કે નથી થયું, that can be known. How can you know that whether the country has developed or not? તો એના માટે અમુક ફેક્ટર્સ છે જે તમારે કન્સિડર કરવા પડે, રાઈટ? સો વેધર યુ વોન્ટ ટુ સી કે કન્ટ્રીની અંદર ડેવલપમેન્ટ અચીવ થયું છે કે નથી થયું, સો એ તમારે જાણવું હોય તો એના માટે થોડું મેજર કરવું પડે એન્ડ ઘણા બધા ફેક્ટર્સ છે કન્સિડર કરવા પડે. એન્ડ ધીસ ઇન્ડિકેટર્સ જે છે એ બધા યુઝ થાય છે ડેવલપમેન્ટને ન્યુમેરિકલ ટર્મ્સમાં કન્વર્ટ કરવા માટે, રાઈટ? કે તમારે નંબર ફોર્મ્સમાં જોવું હોય કે આ કન્ટ્રી છે ડેવલપ થયું છે કે નથી થયું, મતલબ કે આપણે કેમ તમને પર્સન્ટેજને રિઝલ્ટ આપે છે, માર્ક્સ આપે છે. સો વિથ ધ હેલ્પ ઓફ ધ રિઝલ્ટ ધ પેરેન્ટ્સ એન્ડ ધ ટીચર્સ એન્ડ ધ સ્ટુડન્ટ વિલ કમ ટુ નો that whether એનો સ્ટડીઝમાં પ્રોગ્રેસ થયો છે કે નથી થયો. ઇન ધ સેમ વે કન્ટ્રી પ્રોગ્રેસ થયું છે કે નથી થયું, that can be known with the help of these indicators, right? So there are four type of indicators or four indicators for measuring that whether the country has developed or not. The first is national income. See here, the first decision is rate of growth of national income. Then another is per capita income. Then it is PQLI and it is HDI. Now we will discuss in detail how these four indicators are useful to know the development of the country. Right. So from that, first is growth of national income. Right. So first of all, we will understand that what is national income. So national income no meaning કંઈક એવો થાય છે કે આખા કન્ટ્રીની અંદર જે થ્રી સેક્ટર્સ છે, that is primary, secondary and tertiary sector, તો થ્રી સેક્ટર્સનો જે ટોટલ ઇન્કમ જેટલી પણ થતી હોય, રાઈટ, એગ્રીકલ્ચરમાંથી જેટલી ઇન્કમ થતી હોય, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાંથી એન્ડ સર્વિસ સેક્ટરમાંથી, આ ત્રણેય સેક્ટર્સની જે ઇન્કમ છે એનો ટોટલ કરવામાં આવે. એન્ડ આફ્ટર ગેટિંગ ધ ટોટલ ઓફ ધીસ થ્રી સેક્ટર્સ યુ વિલ ગેટ ધ નેશનલ ઇન્કમ ઓફ ધ કન્ટ્રી, રાઈટ? સો નેશનલ ઇન્કમથી એવી રીતના કન્સિડર કરે છે, મતલબ એવી રીતના ડેવલપમેન્ટની ખબર પડે છે દેટ જો કોઈ કન્ટ્રી હોય અને એની નેશનલ ઇન્કમ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થતી હોય ફોર અ લોંગ ટાઈમ, ધેન ઇટ ઇઝ કન્સિડર્ડ કે એ કન્ટ્રીની જે ડેવલપમેન્ટ છે એ બહુ સારું છે. અને અગર જો નેશનલ ઇન્કમ છે એ એટલું રાઇઝ નથી થતું, રાઈટ, સો ઇટ મીન્સ કે એની જે ડેવલપમેન્ટ છે એ સ્ટેગ્નન્ટ છે. સ્ટેગ્નન્ટ મતલબ કે કોન્સ્ટન્ટ છે, બહુ કાંઈ ફેરફાર નથી, ડેવલપમેન્ટમાં બહુ કાંઈ ખાસ ચેન્જ નથી. બટ અગર નેશનલ ઇન્કમ એની ડિક્રીઝ થતી જાય છે, ઇટ મીન્સ કે અંડર ડેવલપમેન્ટ છે, નેગેટિવ ડેવલપમેન્ટ છે, રાઈટ? સો in this way national income is useful to know whether the country is developed or not. તો નેશનલ ઇન્કમ એ લોકો કેલ્ક્યુલેટ કરશે. નેશનલ ઇન્કમ જો સારી ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ ઉપર હશે, એવરી યર ઇન્ક્રીઝ થતી હશે, મીન્સ કે ડેવલપમેન્ટ છે, અને જો ડિક્રીઝ થતી હશે મતલબ કે નેગેટિવ ડેવલપમેન્ટ છે. Okay. So here some data is given to you. There is a tabular data of various countries અને તમને એનો એન્યુઅલ ગ્રોથ રેટ આપેલો છે. See, it is not the national income in percentage, but it is the annual growth rate in of national income. મતલબ કે એવરી યર કેટલો નેશનલ ઇન્કમમાં પર્સન્ટેજ ફોર્મમાં ગ્રોથ થાય છે, ઇન્ક્રીઝ થાય છે, એ ડેટા તમને આપેલો છે અલગ અલગ કન્ટ્રીઝનો. એન્ડ ફ્રોમ ધેટ ઇન્ડિયા ઇઝ ધ વન ઓફ ધ હાઈએસ્ટ નેશનલ ઇન્કમ, મતલબ કે ગ્રોથમાં, જો નેશનલ ઇન્કમની ગ્રોથમાં તમે કન્સિડર કરો, દેન ઇન્ડિયા ઇઝ ધ ફાસ્ટેસ્ટ ડેવલપિંગ કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ. હા, એટલે એનો મતલબ એવો નથી કે જે નોર્વે છે, અમેરિકા છે, તો એ લોકો એ કન્ટ્રીઝ છે એ લોકોનું ગ્રોથ રેટ છે ખરાબ છે. નો, દેટ ઇઝ નોટ ધ વે. બટ એ લોકોની પહેલેથી જ એટલું સારું ડેવલપમેન્ટ કન્ટ્રીનું થઈ ગયું છે કે હવે એના ડેવલપમેન્ટમાં બહુ વધારે સ્કોપ નથી, રાઈટ? સો આપણા કન્ટ્રીની અંદર હજી ડેવલપમેન્ટનો ઘણો બધો સ્કોપ છે. હજી આપણું કન્ટ્રી એટલું બધું ડેવલપ, મતલબ કે ડેવલપ્ડ કન્ટ્રી નથી, ડેવલપિંગ છે, ઓન ધ વે છે. સો આપણામાં સ્કોપ ઘણો બધો છે. સો દેટ્સ વાય અવર નેશનલ ઇન્કમ ઓફ ઇન્ડિયા ઇઝ quite higher than the other countries, right? So you just have to learn this table, and ખાસ કરીને તમારે ઇન્ડિયાનો જે ડેટા છે યાદ રાખવાનો છે, એન્ડ નોર્વેનો પણ, રાઈટ? એન્ડ ઓવરઓલ બધા યાદ રાખવાના છે તમારે, બટ ઇન્ડિયાનો ફર્સ્ટ પ્રાયોરિટી યુ હેવ ટુ ગીવ ધ ડેટા ટુ ધ ઇન્ડિયા. So next topic is the limitations of national income, that is an exempted topic, right? So the next topic is growth rate of per capita income.
સો ફર્સ્ટ આપણે એમાં જે 4 ઇન્ડિકેટર્સ હતા ને, વી આર ડુઈંગ ધ ઇન્ડિકેટર્સ ઓફ ડેવલપમેન્ટ, જેમાંથી ફર્સ્ટ ઇન્ડિકેટર રેટ ઓફ ગ્રોથ ઓફ નેશનલ ઇન્કમ, દેટ ઇઝ ઓવર. નાઉ ધ સેકન્ડ ઇઝ રેટ ઓફ ગ્રોથ ઓફ પર કેપિટા ઇન્કમ. મીન્સ સી નેશનલ ઇન્કમમાં ઘણા બધા લિમિટેશન્સ હતા. સી હિયર યુ કેન સી ધ હેડિંગ ડિફિકલ્ટી ઇન કેલ્ક્યુલેટિંગ ધ ટ્રુ નેશનલ ઇન્કમ. મતલબ નેશનલ ઇન્કમ છે એ સાચો કેલ્ક્યુલેટ થવામાં પ્રોબ્લેમ થતી હતી, પોપ્યુલેશન છે એમાં પણ થોડી પ્રોબ્લેમ થતી હતી, એન્ડ નેશનલ ઇન્કમ કેલ્ક્યુલેટ કરવાની પણ ઘણી બધી મેથડ્સ હતી. સો નેશનલ ઇન્કમમાં ઘણા બધા લિમિટેશન્સ હતા. તો એ લિમિટેશન્સને દૂર કરવા માટે ધ અનધર મેથડ વોઝ ફાઉન્ડ આઉટ, એન્ડ ધેટ મેથડ ઇઝ પર કેપિટા ઇન્કમ, રાઈટ. સો નેશનલ ઇન્કમમાં તો શું હતું કે કન્ટ્રીમાં જેટલા પણ લોકો હોય એ બધાની ઇન્કમને ટોટલ કરી નાખવાનું, ધેન ઇટ ઇઝ નોન એઝ નેશનલ ઇન્કમ. બટ પર કેપિટા ઇન્કમને, જે નેશનલ ઇન્કમ આપણે કાઉન્ટ કરી છીએ, નેશનલ ઇન્કમ તો કાઉન્ટ કરવાની જ, બટ યુ હેવ ટુ ડિવાઈડ ઇટ બાય ટોટલ પોપ્યુલેશન ઓફ ધ કન્ટ્રી. એટલે શું થાય કે પર પર્સન કેટલી ઇન્કમ થાય છે એ તમને એવરેજ મળી જશે, રાઈટ. સો દેટ ઇઝ પર કેપિટા ઇન્કમ. આઈ હેવ હાઇલાઇટેડ ધ meaning of per capita income in the yellow highlighter. મેં yellow કલરના હાઇલાઇટ કર્યું છે. You can see this. So if it meaning is asked for 1 mark, then you can write this meaning: per capita income is gross national income of a country divided by total population of that country. Right. So પછી એવું પણ કીધું છે that per capita income છે એ ઇટ્સ superior to national income. નેશનલ ઇન્કમ કરતાં આ ઇન્ડિકેટર બહુ વધારે સારું છે, કેમ કે એઝ આઈ ટોલ્ડ નેશનલ ઇન્કમમાં ઘણા બધા લિમિટેશન્સ હતા, અને એ લિમિટેશન્સને દૂર કરવા માટે જ આપણે પર કેપિટા ઇન્કમનો જે કન્સેપ્ટ છે તે સ્ટાર્ટ થયો હતો. સો ધીસ કન્સેપ્ટ વોઝ ગિવન ઓર રેકમેન્ડેડ, મતલબ કે પર કેપિટા ઇન્કમથી તમારે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ આઈડેન્ટિફાઈ કરવાનું, ધેટ વોઝ રેકમેન્ડેડ બાય યુએનઓ, ધેટ ઇઝ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, રાઈટ. હવે એનું પણ જે નેશનલ ઇન્કમમાં જે રીતના ખબર પડતી હતી કન્ટ્રી ડેવલપ છે કે નહીં, એ જ રીતના પર કેપિટા ઇન્કમમાં છે. મતલબ નેશનલ ઇન્કમમાં તો એવી રીતના જતું ને કે નેશનલ ઇન્કમ જો ઇન્ક્રીઝ થતી હોય મતલબ કે કન્ટ્રી સારું ડેવલપ થાય છે. સેમ ઇઝ ધ વે ઇન ધ પર કેપિટા ઇન્કમ. પર કેપિટા, ઇફ ધ પર કેપિટા ઇન્કમ ઇઝ ઇન્ક્રીઝિંગ, મતલબ કે જે ડેવલપમેન્ટ છે તે સારું થાય છે. ઇટ ઇઝ ડિક્રીઝિંગ તો ડેવલપમેન્ટ છે એ ખરાબ છે. સો યુ કેન નો ધીસ વિથ ધ હેલ્પ ઓફ ધીસ, કે પર કેપિટા ઇન્કમના હેલ્પથી તમે ડેવલપમેન્ટ કેટલું છે કન્ટ્રીનું, યુ કેન નો ધેટ. ઓકે, 1 માર્ક ક્વેશ્ચન છે એ મેં તમને અંદરથી જો કદાચ પૂછાય તો તમને મેં તમને આપેલો છે, that why is per capita income superior, there is some spelling mistake, SUPERI, so superior than the national income, right. So you have to write this indicator, मतलब के per capita income takes into account the population of the country, hence per capita income is superior to national income. मतलब કે per capita income ની અંદર ટોટલ પોપ્યુલેશન ને પણ કન્સિડર કરે છે, એટલા માટે ઈ નેશનલ ઇન્કમ કરતા વધારે સારું ઇન્ડિકેટર છે. સો યુ કેન રાઇટ ધીસ મચ આન્સર ફોર ધ 1 mark, right. Now again the table is given. So this in 12th economics there will be a lot of data that you have to remember, right. So you have to do that. Okay, now data is given કે per capita income છે તે અલગ અલગ કન્ટ્રીઝના, સેમ કન્ટ્રીઝ જ તમને આપેલા છે. સી યુ કેન સી ધેટ નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચાઇના, ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન, એન્ડ ધ સેમ કન્ટ્રીઝ આર ધેર ઓવર હિયર. તો સેમ કન્ટ્રીઝના પર કેપિટા ઇન્કમ પણ તમને પ્રોવાઇડેડ છે, રાઈટ. સો આપણા જે મેઇન ઓબ્જેક્ટિવ હોય કોઈ પણ કન્ટ્રીનો, ધેટ ઇઝ કે આપણે તો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે ઇમ્પ્રૂવ કરવું છે. તો એ સ્ટાન્ડર્ડ લિવિંગ ઇમ્પ્રૂવ થયું છે કે નથી થયું એ ચેક કરવા માટે સૌથી સારામાં સારું ઇન્ડિકેટર છે દેટ ઇઝ પર કેપિટા ઇન્કમ, રાઈટ. સો તમને પર કેપિટા ઇન્કમ અલગ અલગ કન્ટ્રીઝની આપી છે. યુ કેન સી નોર્વે, અમેરિકા. નાવ ઓવર હિયર ઇટ ઇઝ રિટન પર કેપિટા નેશનલ ઇન્કમ purchasing power parity 2014 in US dollars. मतलब કે આ તમને જે ડેટા આપ્યો છે that is given in US dollars. See what happened was યુનાઇટેડ નેશન્સ છે એને એવું રેકમેન્ડેશન આપ્યો બધા કન્ટ્રીઝને કે તમે પર કેપિટા ઇન્કમને કેલ્ક્યુલેટ કરો અને એના ઉપરથી ડિસાઇડ કરો કે કન્ટ્રીનો ગ્રોથ થયો છે કે નથી થયો, રાઈટ. સો હવે એવું વિચારો કે હરેક કન્ટ્રી છે એ પોતાની કરન્સીમાં કેલ્ક્યુલેટ કરે. સો હાઉ વિલ યુ કમ્પેર? કમ્પેરિઝન તો ન થાય. ઇન્ડિયન રૂપીઝ હોય, US ડોલર્સ હોય, તેમાં તો આપણું ઇન્ડિયન રૂપીઝ છે વધારે જવાનું હોય, તો આપણે બધા લોકોને એવું લાગે કે આપણા કન્ટ્રી છે વધારે ડેવલપ છે, રાઈટ, ઓબ્વિયસલી. સો વોટ વિલ હેપન ઇઝ કે એક ટ્રુ કમ્પેરિઝન છે ને એ બધા કન્ટ્રીઝ વચ્ચે એ ન થઈ શકે અગર અલગ અલગ કરન્સીમાં જો ડેટા કેલ્ક્યુલેટ કર્યો હોય તો. સો એઝ પર ધ રેકમેન્ડેશન ઓફ યુએનઓ, all these countries calculated the per capita national income in terms of US dollars. સો તમને આ જે પણ મની આપ્યા છે, મતલબ અમાઉન્ટ આપી છે, દેટ ઇઝ ઇન US ડોલર્સ. મતલબ યુ કેન સી નોર્વે 64,992 રૂપીઝ, દેટ ઇઝ ધ પર કેપિટા નેશનલ ઇન્કમ. મતલબ તમે એવું કહી શકો પર પર્સન નોર્વેની અંદર જેટલી પણ પોપ્યુલેશન રહે છે એમાંથી પર પર્સનની જે ઇન્કમ છે
that is 64,992 US dollars. Just imagine. And that of India is 5,497 US dollars. સો પર કેપિટા ઇન્કમ છે એ આપણા કન્ટ્રીનું ઘણું ઓછું છે. ઇટ ઇઝ વેરી લેસ એઝ પર તમે જે પોપ્યુલેશન કન્સિડર કરો ને, પાકિસ્તાનનું પણ આપણાથી ઓછું છે, બટ ઇન્ડિયાઝ પોપ્યુલેશન ઇઝ ફાર મોર ધેન પાકિસ્તાન, રાઈટ. સો આપણી જે ઇન્ડિયાની પોપ્યુલેશન છે અને એ પ્રમાણે જે આપણું નેશનલ ઇન્કમ કે પર કેપિટા ઇન્કમ છે દેટ ઇઝ વેરી વેરી લો. કે આપણે એના ઉપરથી એટલી ખબર પડે કે આપણા ઇન્ડિયાની અંદર પોવર્ટી, હંગર, સ્ટાર્વેશન, અનએમ્પ્લોયમેન્ટ આ બધી વસ્તુની કેટલી પ્રોબ્લેમ છે, રાઈટ. સો દેર ઇઝ અ લોટ ઓફ સ્કોપ ફોર ડેવલપમેન્ટ ઇન અવર કન્ટ્રી. વી કેન નો વિથ ધ હેલ્પ ઓફ ધીસ ડેટા. પછી એવું પણ કીધું છે કે ઇફ ડેવલપમેન્ટ ડઝ નોટ ઇમ્પ્રુવ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, મતલબ કે આપણે એવું કહીએ ડેવલપમેન્ટ કન્ટ્રીનું છે પણ અગર એનાથી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ લોકોનું ઇમ્પ્રુવ નથી થતું તો તમે એને ડેવલપમેન્ટ ન કહી શકો. મતલબ કે ફિઝિકલ ક્વોલિટી પર કેપિટા ઇન્કમમાં ઇમ્પ્રુવ થવાથી જે લોકોનું ફિઝિકલ વેલફેર છે એ તો ઇમ્પ્રુવ થવું જ જોઈએ, તો જ તમે કહી શકો કે આ રિયલમાં ઇકોનોમિક ડેવલપમેન્ટનું ઇન્ડિકેટર છે. એનો મતલબ એવો થયો ધેટ પર કેપિટા ઇન્કમ છે ને એમાં પણ થોડા લિમિટેશન્સ તો છે જ. સી, I will explain you how there are some of the limitations. First thing કે આમાં એવું કીધું છે આપણા કન્ટ્રીનું 5,497 US ડોલર્સમાં આપણી પર પર્સનની ઇન્કમ છે. સો ડુ યુ થિંક કે જે પુઅર લોકો છે એની એટલી બધી ઇન્કમ હોય? 5,000 US ડોલર્સ મતલબ જસ્ટ કન્વર્ટ ઇટ ઇન્ટુ ઇન્ડિયન રૂપીઝ, યુ વિલ નો કે ના એટલી અમાઉન્ટ તો નથી. અને તમે એવું વિચારો કે જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, જે મોટા બિઝનેસમેન છે, શું ખરેખર એની પર પર્સન ઇન્કમ એટલી છે? નો. મતલબ કે શું થાય આમાં છે ને એવરેજ નીકળી જાય છે. પુઅર, રીચ બધાની ઇન્કમની એક એવરેજ નીકળી જાય છે. સો એકચ્યુઅલી તમને ખબર ન પડે કે પુઅર લોકોને પણ આ ઇન્કમ થાય છે કે નથી થતી એમ. સો દેટ ઇઝ વન ઓફ ધ લિમિટેશન કે આમાં અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન હોય ઇન્કમનું તો એ તમને આઈડિયા ન આવે, રાઈટ. સો દેટ ઇઝ એન્ડ સેકન્ડ ઇઝ કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પર કેપિટા ઇન્કમ ઇમ્પ્રુવ થવાથી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ લોકોનું ઇમ્પ્રુવ થયું છે કે નથી થયું એનો પણ તમને આઈડિયા ન આવી શકે. સો દેટ ઇઝ ધીસ આર સમ ઓફ ધ લિમિટેશન્સ ઓફ પર કેપિટા ઇન્કમ, રાઈટ. સો થોડી એવી જરૂર પડી કે પર કેપિટા ઇન્કમને પણ વધારે સારી રીતના ઇમ્પ્રુવ કરીએ અને કોઈ નવું ઇન્ડિકેટર લઈ આવીએ. સો ફોર મેઝરિંગ સચ ક્વોલિટેટિવ એટલે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ લોકોનું ઇમ્પ્રુવ થયું છે કે નથી થયું ઇન્કમથી એ મેઝર કરવા માટે પાછું હજી એક સ્ટાન્ડર્ડ છે, હજી એક ઇન્ડિકેટર છે, તે ઇટ વોઝ ફાઉન્ડેડ. સો ધેટ ઇન્ડિકેટર ઇઝ નોન એઝ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. સો વોટ ઇઝ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ? સો એમાં એવું કીધું છે કે કોઈ પણ પર્સનની જે ક્વોલિટી હોય લાઈફની એ ડિપેન્ડ કરે કે કેવા ટાઈપના ગુડ્સને કન્ઝ્યુમ કરે છે, રાઈટ. સો વોટ કાઇન્ડ ઓફ ગુડ્સ ધ પર્સન ઇઝ કન્ઝ્યુમિંગ એ બધું જે સ્ટડી કરવાનું છે આ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફની અંદર, રાઈટ. સો આમાં શું હતું અત્યાર સુધી નેશનલ ઇન્કમ ને પર કેપિટા ઇન્કમમાં ખાલી ઇન્કમને જ કન્સિડર કરતા હતા, એ લોકોની લાઈફસ્ટાઈલને કન્સિડર નહોતા કરતા. બટ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફની અંદર લોકોની સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, એમની લાઈફસ્ટાઈલ કેવી છે એ પણ મેજર કરશે અને એના ઉપરથી જ ડિસાઇડ કરશે કે ડેવલપમેન્ટ થયું છે કે નથી થયું. સો સ્ટાન્ડર્ડ્સમાં તો એવું છે, યુ કેન સી દેર આર મેઇન થ્રી થિંગ્સ. થ્રી ડિફરન્ટ ટાઈપ્સના ગુડ્સ હોય એ કન્ઝ્યુમ કરતા હોય લોકો. એક તો ફૂડ, ફ્યુલ એન્ડ અધર નોન ડ્યુરેબલ ગુડ્સ. આઈ હેવ રિટન ધ એક્ઝામ્પલ્સ ઓફ નોન ડ્યુરેબલ ગુડ્સ. ધેન કન્ઝમ્પશન ઓફ ડ્યુરેબલ એન્ડ સેમી ડ્યુરેબલ ગુડ્સ એન્ડ કન્ઝમ્પશન ઓફ સર્વિસીસ. સો થ્રી ટાઈપના ગુડ્સ હોય જે લોકો છે જનરલી એ પરચેસ કરતા હોય પોતાના લાઈફ માટે. સો ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફની અંદર ટોટલ 10 આસ્પેક્ટ્સ છે, ટોટલ 10 ગુડ્સ એન્ડ સર્વિસીસ છે. સો એને કન્સિડર કરે છે ઇકોનોમિસ્ટ, એને સ્ટડી કરે છે કે લોકો છે એનું ફૂડ કેવું છે, મેડિકલ સર્વિસીસ કેટલી સારી રીતના મળે છે, હાઉસિંગ, ક્લોથિંગ ફેસિલિટીઝ, એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ, ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન સર્વિસીસ, એનર્જી કેટલી મળે છે, ડ્રિંકિંગ વોટર, લાઈફ એક્સપેક્ટન્સી, રાઈટ, કેટલું વર્ષ જીવે છે તે, ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ. ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ મતલબ કોઈ પણ ચાઇલ્ડનો બર્થ થાય તો એ 1 યર પણ કમ્પ્લીટ કરતાં પહેલાં અગર જો એની ડેથ થઈ જતી હોય then it is known as infant mortality rate. Drainage facility, right. So all these facilities છે એ લોકો કેટલું એમાં કન્ઝ્યુમ કરે છે અને કેટલા ખર્ચી શકે છે એ ટાઈપનો જે ડેટા છે ને એ ટાઈપનો સર્વે એ લોકો કરે છે ફોર અ પીરિયડ ઓફ 1 યર. 1 યરની અંદર લોકો આમાં આ 10 આસ્પેક્ટ્સમાં કેટલો એક્સપેન્સ કરે છે અને એના ઉપરથી ડિસાઇડ થાય છે કે
ક્વોલિટી ઓફ લાઈફ છે એ કેવી છે, મતલબ કે PQLI છે એ કેવી છે. એટલે એ લોકો એવું કરે કે જે આ 10 એસ્પેક્ટ્સ છે 1 to 10, તો એને માર્ક્સ આપે, એને પોઈન્ટ્સ આપશે, અને મેક્સિમમ પોઈન્ટ્સ હશે 100 એઝ ઇટ ઇઝ રિટન ઓવર હિયર, રાઈટ. સો ફોર એક્ઝામ્પલ ફૂડને 10 માંથી 8 મળ્યા, મેડિકલ સર્વિસને 10 માંથી 9, હાઉસિંગ એન્ડ ક્લોથિંગ 10 આઉટ ઓફ 6 આઉટ ઓફ 10. તો એવી રીતના બધાનો જે 10 આપતો તમને ડેટા બધાને દેશે, રાઈટ. એન્ડ ટોટલ વિલ બી 100. તો 100 માંથી કેટલા પોઈન્ટ્સ થયા એ પ્રમાણે એ લોકો ડિસાઇડ કરશે કે આ કન્ટ્રી છે એમાં ડેવલપમેન્ટ કેટલું સારું છે કે નથી, રાઈટ. સો વોટ ઇઝ હેપનિંગ ઇઝ ઇન પર કેપિટા ઇન્કમ, per capita income છે that will be more benefited and more better indicator than national income and per capita income. કેમ કે નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમમાં જો ઇન્ક્રીઝ થાય છે તો એ રિયલી એવું દેખાડતા નથી કે ડેવલપમેન્ટ થયું કે નહીં, રાઈટ. કેમ કે ઇન્ક્રીઝ થાય ઇન્કમ તો એ તો જે ફ્યુ લોકો હોય જેના જે મતલબ કે રીચ પીપલ હોય એની ઇન્કમ વધતી જતી હોય, તો એ પણ આમાં નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમમાં રિફ્લેક્ટ થતી હોય. સો ધેરફોર આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને મોરિસ જે હતો એને PQLનો જે કન્સેપ્ટ છે તે રિપ્રેઝન્ટ કર્યો હતો. સો ધીસ કેન બી આસ્ક્ડ ઇન MCQ or VSQ that who had given the concept of PQLI. So the answer would be Morris Davis Morris. સો પછી પણ એવું કમ્પેરિઝન પણ કીધું છે કે કોઈ પણ કન્ટ્રીની PQLI છે એ બીજા કન્ટ્રી કરતાં સારી હોય એનો મતલબ કે એ કન્ટ્રી છે એ બીજા કન્ટ્રી કરતાં વધારે ડેવલપ્ડ છે. સો હવે PQLI ની અંદર કેવી રીતના એ લોકો કેલ્ક્યુલેટ કરે, ઓલા તો 10 આસ્પેક્ટ્સ હતા, પણ મેઇન 3 ડિટર્મિનન્ટ્સ છે કે PQLI છે એ સારું છે કોઈ પણ કન્ટ્રીનું કે ખરાબ છે, એ મેજર કરવા માટે 3 ઇન્ડિકેટર્સ છે, જેમાંથી ફર્સ્ટ છે એક્સટેન્ટ ઓફ એજ્યુકેશન, મતલબ કે કેટલી પર્સન્ટેજ પોપ્યુલેશન છે ટોટલ પોપ્યુલેશનમાંથી એજ્યુકેટેડ છે. લાઈફ એક્સપેક્ટન્સી મતલબ કે નંબર ઓફ યર્સ કેટલું જીવશે કોઈ પણ પર્સન એની બર્થ પછી, તો એ કેટલા વર્ષ છે એ કોઈ પણ પર્સન એવરેજ જીવશે એ ના ઉપરથી મેડિકલ સર્વિસ કેવી છે કન્ટ્રીની એ ખ્યાલ પડશે. ધેન ઇટ ઇઝ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, જેમ અમે આગળ તમને મિનિંગ તો કીધો જ તો કે 1 યર કમ્પ્લીટ થતાં પહેલાં જ અગર પર 1000 ચિલ્ડ્રનમાંથી કોઈની ડેથ થઈ જાય then it is known as infant mortality rate. અને આ રેટ જો વધારે હોય તો એ ખબર પડે કે ભાઈ હેલ્થ કેર સર્વિસીસ છે આ કન્ટ્રીની અંદર સારી નથી, અને જો ઓછો હોય તો મતલબ ખબર પડે કે હેલ્થ કેર સર્વિસીસ બહુ સારી છે. Okay. So we will keep this topic from over this only because it's a very lengthy topic. Right. So today we did the indicators of development from which national income and per capita income we have completed totally, and we did the PQLI જેમાંથી આપણે aspects જોયા છે and determinants જે ટેબલ છે એ જોયું છે. So tomorrow we will get to see reasons for only 3 indicators: literacy, life expectancy and infant mortality. પછી PQLI છે કેવી રીતના ફોર્મ્યુલેટ કરે છે, એના ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ કયા છે, પોઝિટિવ આસ્પેક્ટ્સ કયા છે. So we will see all these topics, right? So thank you and have a nice day.